आज विश्व भर में वर्ल्ड किडनी डे मनाकर किडनी की बीमारियों के प्रति जागरूकता फैलाई जा रही है। इसी के तहत गुजरात के वडोदरा की गुजरात किडनी एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल में भी एक खास प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। भारत में सालों पुरानी एक कहावत है कि हिंदू, मुस्लिम, सिख, ईसाई आपस में सब भाई भाई। लेकिन पिछले कुछ समय से कौमी एकता को लगातार सवालों के घेरे में रखा जा रहा है। इसी बीच कौमी एकता को मिसाल के रूप में पेश करता हुआ किस्सा सामने आया है, जिसमें हिंदू पुरुष ने मुस्लिम लड़की को और मुस्लिम महिला ने हिंदू लड़के को किडनी देकर जीवन दान दिया है। पिछले 5 साल से किडनी की बीमारी से पीड़ित दोनों युवा फिलहाल स्वस्थ जीवन बिता रहे हैं, जिसकी जानकारी गुजरात किडनी हॉस्पिटल के यूरोलॉजिस्ट डॉक्टर प्रज्ञेश भरपोड़ा ने दी है। 2 મહિના પહેલાં અમે એક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું જેની અમારે માહિતી આપવી છે। એક હિન્દુ પરિવારને સાઉથ ઇન્ડિયનના 2 દીકરા હતા। એમના બંને 2 કિડની ફેલ હતી, એટલે મધરે એમના નાના દીકરાને કિડની આપી અને મોટા દીકરાનો 8 મહિના પછી જ્યારે વારો આવ્યો ત્યારે એમના ફાધરે આપવી પડે, પણ ફાધરનું બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું। એ જ રીતે એક અમારું બીજું પેશન્ટ હતું જે ડૉક્ટર હાર્દિક અને ડૉક્ટર સંકેતના ટ્રીટમેન્ટમાં ડાયાલિસિસ ચાલતું હતું। યંગ પેશન્ટ હતું, હવે એ જંબુસર સાઈડથી હતું, મુસ્લિમ પેશન્ટ હતું જેમને કિડનીની જરૂર હતી। એમના ઘરમાં કિડની આપવાવાળા તો હતા, પણ એમની કિડનીમાં બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું, એટલે હિન્દુ છોકરાના ફાધરે મુસ્લિમ છોકરીને કિડની આપી જે પેશન્ટ હતું, અને મુસ્લિમ છોકરીના મધરે હિન્દુ છોકરાને કિડની આપી જે પેશન્ટ હતું। આ બંને ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસે એક જ સમયે થયા અને આજે બંને 2 સ્વસ્થ છે। મેસેજ એટલો જ છે કે દરેકે કિડની આપવા માટે આગળ આવવું જોઈએ। પોતાના સ્વજનને જરૂર ના પડે તો કંઈ વાંધો નહીં, પણ કેડેવરમાં જ્યારે આપણે જઈએ ત્યારે પણ ट्रांसप्लांट प्रोग्राम ने प्रमोट करवो चाहिए। आज वर्ल्ड किडनी डे के मौके पर गुजरात किडनी और सुपर स्पेशलिटी हॉस्पिटल में एक विशेष कैंप का आयोजन किया गया, जिसमें किडनी से संबंधित अलग अलग टेस्ट करते हुए सभी को किडनी की बीमारियों के प्रति जागरूक किया गया। आज वर्ल्ड किडनी डे निमित्ते गुजरात किडनी एंड सुपर स्पेशलिटी हॉस्पिटल में एक कैम्पનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં કિડની હેલ્થ અને અવેરનેસ વિશે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। આજના દિવસ નિમિત્તે હું બધાને એ સમજાવવા માગું છું કે આપણી કિડની એ શરીરનું મુખ્ય અંગ છે અને એની કાળજી લેવી બહુ ઇમ્પોર્ટન્ટ છે। એટલે દરેક લોકોને સમજાવવા માગું છું કે દરેકે પોતાના કિડની માટેની હેલ્થની ધ્યાન રાખવું જોઈએ। દરેક પેશન્ટે કિડનીની બીમારીથી બચવા માટે એડિક્વેટ હાઇડ્રેશન હોવું જોઈએ, હેલ્ધી ખાવું જોઈએ અને ખાવામાં નમકનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ। જે લોકોને બીપી અને શુગર હોય એ લોકોએ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને કિડની ડૉક્ટરને બતાવવું જોઈએ અને અનનેસેસરી વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન પેઇન કિલર્સ એવોઇડ કરવી જોઈએ અને જે લોકોને એડિક્શન ટુ સ્મોકિંગ આલ્કોહોલ હોય એ લોકોએ એવોઇડ કરવું જોઈએ। એટલે મારો પ્રજાને એ જ મેસેજ છે કે દરેક લોકોએ કિડનીની બીમારીને થતાં પહેલાં જ એને અટકાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ।